હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને ને વાગી ગયા છે 9 અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. આજે તો માથું પણ ધોઈ દીધું છે અને હવે જવું છે દુકાને. તો ચલો આપણે હવે જઈએ દુકાને અને દુકાને જઈને પછી દુકાનવાળાને છોડાવીએ ઘરે ચા પાણી કરવા અને નાવા ધોવા અને પવિત્રાને પણ લેવા જવાનું છે. અને હા, આજે તો છેલ્લો દિવસ છે કુશભાઈને પેપરનો, એટલે આજથી કુશભાઈ ફ્રી થઈ જશે અને હજુ પવિત્રાને તો પેપર ચાલુ છે. હવે કુશભાઈ થોડા ફ્રી થઈ જશે એટલે આપણે પણ થોડા ફ્રી રહીશું દુકાને આવવા જવામાં, કારણ કે થોડી હેલ્પ કરશે એટલે વાંધો નહીં આવે. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. તો જો ગાઈસ, વાગી ગયા છે 1:30 અને અહીંયા જમવાનું પણ થઈ ગયું છે. જો માથું ધોયું છે, કોરું છે એટલે વાળ તો બધા વેર વિખેર થઈ જાય છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય પુલાવ કઢી અને પરોઠા તો આવી જાઓ. આપણે હવે પરોઠા બનાવી દઈએ, પવિત્રા જમી લે અને પછી જાય દુકાને પપ્પાને છોડાવવા માટે. હજુ પેલા ભાઈ તો આવ્યા નથી. હાલ ફોન આવ્યા કે મમ્મી હજુ મારે થોડી વાર લાગશે, કારણ કે આજે છેલ્લો દિવસ છે ને, એટલે છોકરાઓ એટલી મસ્તી કરશે ને. આખો શર્ટ સાઇનથી ભરીને આવશે પાછળ, નવો શર્ટ. છોકરાઓ પાછળ સાઇન કરશે અંદર શર્ટની અંદર આવે, પછી હું તમને લોકોને બતાવું કે કેવો એ શર્ટ કરીને આવ્યો છે. તો ચલો આપણે પહેલાં પરોઠા બનાવી દઈએ અને પવિત્રાબેન હજુ સૂઈ ગયા છે, એમને હવે ઉઠાડીએ, કારણ કે સ્કૂલે જઈને આવીને ઘડીક સૂઈ ગઈ હતી. પછી એને વાંચવાનું છે, હજી એને પરીક્ષા ચાલુ છે. તો પરોઠા બનાવીને એને જમાડી લો ને પછી મોકલું દુકાને. તો ચલો પછી મળું ગઈશ. જો ગઈશ, વાગી ગયા છે 6:30 અને અહીંયા પવિત્રાબેન શું કરે છે આપણે જઈએ, ચલો જોઈએ. પવિબેન, શું કરો છો? કોફી બનાવી. શું કરો છો? કોફી બનાવી. કોફી, કોલ્ડ કોફી? યસ. અરે વાહ, આવું બધું આવડે ખરું એમ ને? એમ કરતો મસ્તન બની તો હમણાં ડેકોરેટ મસ્તન થી તો હવે અંદર પીગળવા માંડ્યું હા, બધું. સરસ લાગે છે. મને ચખાડજે થોડી. હા હાસ, તો તમે કેવી બનાવી અમારે જોવી પડે ને. આવો આઈડિયા બધો સારો આવો નહીં? મજા આવે ને આ બધું પીવાની. કઈ કઈ વસ્તુ નાખી અંદર કોફીમાં? કોફી પહેલા પાણી લેવાનું સહેજ, કોફી, ખાંડ, હા, મસ્ત હલાવવાની, ફેટી દેવાની. ફેટી દેવાની, પછી દૂધ નાખવાનું. તો ના, પહેલા ડેકોરેટ કર્યું મેં હર્ષી સિરપ થી, દૂધ નાખ્યું. દૂધ નાખ્યું, ઉપરથી થોડી કોફી નાખી દે, અંદર મેં મિક્સ કરી દીધી હતી. બરાબર. ચખાડ તો લાય મત. મેં ચાખ ચાખું રેડ કેવી બની છે, મને ખબર પડે કે મારી છોકરીને કેવું આવડે છે. મસ્ત બની. બધી પીઝા બનાવી દઈશ હું તો. બસ લે, કેવી બની? સરસ બની છે એકદમ. આ જો ડેકોરેશન થોડુંક બગડી ગયું, હમણાં થોડીક વાર પહેલા આવ્યો તો મસ્ત ડેકોરેટ થયું હતું. ના, પણ મેં આંખમાં દવા નાખી હતી ને, અચ્છા, એટલે ઘડી ખૂબ આરામ કરી લઉં. એટલે આંખમાં દવા નાખવી જરૂરી છે. 1 વર્ષ થઈ ગયો મમ્મી. કમ્પ્લીટ થઈ ગઈ. જાન્યુઆરીમાં ઓપરેશન કરાયું હતું. દવા અમુક ટાઈમ પછી નાખવી પડે છે. તો એટલે શું પૂછે, અત્યારે શિયાળો છે ને, એટલે શિયાળામાં થોડું ઘણું પાછું ઇન્જેક્શન દુખાય. એટલે શું કરે નૈની? થેપલા બનાવો. એવું છે? જો ગાઈસ, આજે થેપલાનો પ્રોગ્રામ છે. જો આ ગરમ ગરમ થેપલા ઉતરી જાય છે. રોટલા ને ભાખરી એવું એના કરતા કલાઈ મેથી જ નાખવાની રહે. થેપલા કરી દો થોડા, તો 4 થેપલા ખાઈ લે ને. સાચી વાત. શું બીજું, 4 થેપલા જ છે કે બીજું કોઈ બનાવે? ચટણી બટની? દહીં ખાવું હોય તો દહીં છે. દહીં પડી છે. ના હોય એવો. શું બીજું બોલો નવાજુની? નવાજુની તો શું હોય? ઠંડી હો અત્યારે તો. કેવી પડે ઠંડી તમારે ત્યાં? અમારા દુકાનમાં ને, દુકાનમાં ઘરમાં હોય છે ઘરાકીનો. ઘરની બાજુમાં પેલા ફ્રીજ ચાલુ હોય ને, એટલે ઓછી ઠંડી હોય. બે ફ્રીજ છે ને દુકાનમાં, એટલે કોમ્પ્રેસરના ઘરમાં રહે ને. બહાર ઠંડી વધારે આવે. બહાર ઠંડી વધારે આવે. હવે ઉત્તરાયણ હવે જોઈએ હવે કેવું રહે ગરાગી. ચલો તારે હું જઉં, હું પવીને છોડાવું. આ તો હાલ પવી આવી હતી. ચલો ગાઈસ, તમારે પણ થેપલા ખાવા તો આવી જાઓ.
તો ચલો ગાઈસ, આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.